હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો વેલ આપણું સરસ મજાનું ચેપ્ટર નંબર 2 આલે છે એટોમિક સ્ટ્રક્ચર, જેને આપણે પરમાણુય બંધારણ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે પરમાણુય બંધારણ છે એની અંદર ગઈકાલે આપણે વાત કરી હતી સરસ મજાની વર્ણપટની. બરોબર છે? આ વર્ણપટ જો કે એમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમારે જો યાદ રહી તો તરંગ લંબાઈ અને આવૃત્તિ યાદ રાખવી, નહીંતર કોઈ પ્રશ્ન છે નહીં. પણ હવે એક વિદ્યાર્થીનો એવો ફોન આવ્યો કે સર અમને જો તમે બોલી દો ને તો અમને યાદ રહી જશે, એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિ અમારે યાદ રાખવી છે. કોઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન નથી. ચલો તો હું એકવાર ફટાફટ તમને વર્ણપટ કરી દઉં અને ત્યાંથી આપણે જરાક આપણી વાતને આગળ વધારીએ. આજે આપણે સરસ મજાનું જોવાનું છે તમારે કણ પ્રકૃતિની વાતોની. બરોબર છે? જે વિદ્યુત ચુંબકીય કિરણો છે અને અથવા તો પ્રકાશના કિરણો છે એની આપણે કણ પ્રકૃતિની વાત કરવાની છે. તરંગ પ્રકૃતિની ગયા લેક્ચરની અંદર આપણે બહુ સારી રીતે વાત કરી છે. તો જરાક હું અહીંયા વર્ણપટની વિશે વાત કરી દઉં તો સૌથી પહેલા કોસ્મિક કિરણો કીધું હતું. કોસ્મિક કિરણો, ત્યાર પછી બીજું હતું બેટા ગેમા કિરણો, ત્યાર પછી ત્રીજું હતું એક્સ રે, એક્સ કિરણો, આ યાદ છે, યુવી કિરણો. જો યાદ રાખવું ફરજિયાત છે, મને બહુ ગમ્યું બેટા. જો આ રીતે તમે કોઈ પણ ક્વેરી હોય ને તમે મને પૂછી શકતા હોય તો મને કોઈ વાંધો નથી. ત્યાર પછી અહીંયા લખું છું દ્રશ્ય વર્ણપટ. શું લખ્યું છે મેં? દ્રશ્ય વર્ણપટ. બરાબર? આ છે દ્રશ્ય વર્ણપટ. ત્યાર પછી શું આવે છે? તો ત્યાર પછી આવે છે આપણે આઈઆર કિરણો, જેને આપણે ઇન્ફ્રારેડ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ફ્રારેડ. ત્યાર પછી આવે છે માઇક્રો કિરણો. ક્લિયર? ચલો, માઇક્રો કિરણો પછી આવે છે રેડિયો તરંગો અથવા તો કિરણો કહીએ. બરાબર છે? અને પછી આવે છે દીર્ઘ રેડિયો. દીર્ઘ રેડિયો. તો આ પ્રકારે સરસ મજાના તમારા કિરણોની અથવા તો તરંગોની મેં વાતો કરી છે. તો જોઈ લો, બધા મસ્ત મજાના ગોઠવી દીધા છે અને બધાને મેં કિરણો કીધા છે. તમે તરંગો કહેશો તો પણ કોઈ વાંધો છે નહીં અને બહુ સરળતાથી તમે એને સમજી શકો. બરાબર છે? તરંગો કયો તો કિરણો કયો, મને કોઈ પ્રશ્ન નથી. રેડિયો તરંગો કહી દો. ક્લિયર છે? ઓકે, હવે જો એની અંદર ઉપરની સાઈડ હું લખું છું સરસ મજાની આવૃત્તિ મ્યુ. હર્ટ્ઝમાં લખીશ. શેમાં લખીશ? હર્ટ્ઝ, H Z. આવૃત્તિ વ્યુ લખી છે. બરાબર? જે આ તરફ જતા વધશે. આવૃત્તિ વ્યુ જમણેથી ડાબી તરફ જતા વધે છે. ઓકે, અહીંયા કેટલી હશે? તો જો 10 ની 0 ઘાત, થોડું નીચે લખું છું અને થોડું ઉપર લખી નાખું છું. બરાબર? હર્ટ્ઝ અહીંયા હશે 10 ની 0, 10 ની 2, 10 ની 4. આ શું શેની વાત થઈ છે? આવૃત્તિ. બરાબર છે? અહીંયા હશે 10 ની 6, અહીંયા હશે 10 ની 8. રેડિયો, કારણ કે બે પ્રકારના રેડિયો હોય, એક હોય FM અને એક હોય AM. તમે કદાચ જોયું હશે તો તમને ખ્યાલ હશે. તમારા ઘરે જો રેડિયો હોય તો જોઈ લેવું, FM અને AM બે રીતે હોય છે. ઓકે, ત્યાર પછી આવશે 10 ની 10 ઘાત. ક્લિયર થઈ છે? ઓકે, ત્યાર પછી આવશે 10 ની 12 ઘાત અને ત્યાર પછી આવશે 10 ની 14 ઘાત. ઓકે, અહીંયા કોઈ ઘાત આપેલી નથી પણ 10 ની 16 અને 10 ની 14 વચ્ચે, એટલે આપણે 10 ની 15 કહી દઈએ. યાદ રાખજો, 10 ની 15 ઘાત. અહીંયા આવશે 10 ની 16 ઘાત. જોતા જાઓ કઈ રીતે આવે છે. તો સૌથી પહેલા 10 ની 0 ઘાત, 10 ની 2, 10 ની 4, 10 ની 6, 10 ની 8, પછી 10 ની 10, 10 ની 12, 10 ની 14, પછી 10 ની 16. ઓકે, ત્યાર પછી આવે છે થોડા આ તરફ લખો એટલે તમને આઈડિયા આવે. 10 ની 16 ઘાત. ત્યાર પછી આવે 10 ની 18 ઘાત. ઓકે, હવે અહીંયા આવે છે 10 ની 20, 10 ની 22 અને 10 ની 24 ઘાત. ઓકે, એનાથી વધારે હોય એ બધા કયા કિરણો હોય? કોસ્મિક કિરણો હશે. આ આવૃત્તિની વાત છે. જમણી તરફથી ડાબી તરફ આવો એમ આવૃત્તિમાં વધારો થતો તમને જોવા મળે. હું જરા કેમેરામાં જોઈ લઉં, વ્યવસ્થિત અક્ષર દેખાય છે? યસ, મસ્ત મજાના ક્લિયર એન્ડ કટ છે સર. આવા અક્ષર તો મોતીના દાણા જેવા લાગે છે અમને બહુ ગમ્યા અક્ષર. વાવ, મને પણ બહુ ગમ્યું. તમે એટલા બધા વખાણ કર્યા તો મને આનંદ થયો. ચાલો, તો કઈ વાંધો નહીં, આગળ વધીએ બેટા. તો આ રીતે સરસ મજાના જમણી તરફથી ડાબી તરફ આવો છો તો તમારે શેને વધારો થાય છે? આવૃત્તિમાં વધારો થાય. ગઈકાલે આપણે સંબંધ થયો હતો
આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ c upon લેમ્ડા. આવો આવૃત્તિ ન્યુ વચ્ચેનો સંબંધ v વચ્ચેનો સંબંધ તારવેલો હતો. બરાબર છે. તો જો લેમ્ડા કેવી થશે, આવૃત્તિ વધે તો લેમ્ડા ઘટે. તો ડાબેથી જમણી તરફ આવીશ ત્યારે લેમ્ડામાં શું થશે, ઘટાડો થશે પહેલા. ચાલો તો લેમ્ડામાં ઘટાડાની વાત જોઈએ. અહીંયા લઉં છું તરંગ લંબાઈ લેમ્ડા. શેમાં લઈશ, મીટરમાં લઉં છું. શેમાં લઉં છું બેટા, મીટરમાં લઉં છું. તો જેમ હું જમણી તરફથી ડાબી તરફ આવીશ એટલે લેમ્ડામાં ઘટાડો થતો તમને જોવા મળશે. તો જો અહીંયા છે 10 ની 8 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 4 ઘાત. બરોબર છે. ત્યાર પછી 10 ની 2 ઘાત અને 10 ની 0 ઘાત. થાય છે ઘટાડો લેમ્ડામાં? આ સેટ થાય છે. ચલો અહીંયા છે 10 ની -2, 10 ની -4, 10 ની -8, 10 ની -10, 10 ની -12, 10 ની -14, 10 ની -16, 10 ની -18, 10 ની -20. આ છેલ્લે થોડું ગૂંચળું થઈ ગયું છે, આપણે એને થોડું ટૂંકું ટૂંકું કરી નાખીએ. ઓકે ચલો 10 ની -12, 10 ની -14, સોરી -12 અહીંયા લખું છું. 10 ની -12, 10 ની -14, 10 ની -16, 10 ની -18. ક્લિયર છે? ચલો આઈ હોપ કે મારી કઈ ભૂલ નથી થતી, અને થતી હોય તો તમારી રીતે સુધારો કરી લેવો. આ બધામાં શેમાં છે બેટા, મીટરમાં તરંગ લંબાઈ છે. શેમાં છે, મીટરમાં. તો જુઓ જેમ તમારી આવૃત્તિ ઘટે, સોરી આવૃત્તિ વધે એમ તરંગ લંબાઈ ઘટે, કારણ કે એકબીજા કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. અને કોસ્મિક કિરણો તમારી બુકમાં તો લખેલા નથી, પણ એનાથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા હોય એ કોસ્મિક કિરણો હોય, બહુ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. હવે જુઓ અહીંથી આપણે જરાક અહીંયા બહાર કાઢીએ છીએ દૃશ્ય વર્ણપટ. તમારા પુસ્તકમાં આપેલું છે બેક ટુ બેટા. આ દૃશ્ય વર્ણપટની અંદર કાલે આપણે કીધું હતું જાને વાલી પીનારા અથવા તો જાની વાલે પીનારા. બરોબર છે. અહીંયા લખું છું જા ની વા લી પીનારા. જાની વાલી પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જાંબલી, નીલો, વાદળી, પીળો, સોરી લીલો, પીળો, નારંગી અને લાલ. ફરી વખત જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ. ક્લિયર? ઓકે ચલો તો એની તરંગ લંબાઈ જુઓ તો અહીંયા 400 નેનોમીટર. બાપુ કેટલી છે? 400 નેનોમીટર થી માંડી અને 750 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ હોય. બીજી વાત એ તો આપણે છે ને આ ફિક્સ લખ્યું છે બેટા, બાકી અહીંયા કઈ એવા છૂટા છૂટા પટ્ટા ના હોય, કારણ કે જે બી માઇક્રો પૂરું થાય ને ત્યાં ઇન્ફ્રારેડ શરૂ થઈ જાય. બરોબર છે. એટલે એકબીજા ઉપર અહીંયા તો મિક્સ થઈ ગયા હોય, એમાંથી આપણે છૂટું પડ્યું છે. એવી રીતે અહીંયા પણ છે. તમારે પુસ્તકમાં જોજો તો ખ્યાલ આવશે. હજી તો જાંબલી પૂરો નહીં થયો ને ત્યાં નીલો શરૂ થઈ જાય, નીલો પૂરો નથી થયો ને ત્યાં વાદળી શરૂ થઈ જાય, વાદળી પૂરો નથી થયો ને તેની અંદર ઘૂસી અને લીલો શરૂ થઈ જાય. હવે તમે જોયું છે. બરોબર છે. 400 નેનોમીટર થી માંડી અને 750 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ આપણને જોવા મળે છે. નેનોમીટર, મીટર, એંગસ્ટ્રોમ, પિકામીટર, આની વચ્ચેની વાત મેં ગઈકાલે તમને કરી છે. બરાબર? એની વચ્ચેનો જે સંબંધ છે આપણે જોયો છે અને ઓલરેડી ચેપ્ટર નંબર 1 ની અંદર પણ વાત કરી છે. તો આ સરસ મજાની વાત તમારી શેની છે, તો કે વર્ણપટની છે બેટા. ક્લિયર થાય છે? ઓકે ફરી એક વખત બદલી જાઉં છું. જો અહીંયા 3 છે એ દીર્ઘ રેડિયોમાં આવશે, 2 છે એ રેડિયોમાં, એટલે 3 2 1 2 આ રીતે વહેંચી નાખવાનું. 3 2 1 2 જો યાદ જ રાખવું હોય તો. બરાબર છે. 3 2 1 2 આને નહીં કરવાનું, એ તો આપણને ખ્યાલ આવી જ જાય. 3 2 1 2 1 1 3 કઈ રીતે યાદ રાખવાનું? 3 2 1 2 1 1 3 સેમ ટુ સેમ અહીંયા જશે. જો 3 2 1 2 1 1 3. ક્લિયર છે? ઉપર નીચે તમારે આ ક્રમ યાદ રાખવાનો. 3 2 1 2 1 1 3, 3 2 1 2 1 1 3, 3 2 1 2 1 1 3, 3 2 1 2 1 1 3. ક્લિયર? ચાલો તો આ રીતે સરસ મજાનું તમને યાદ રહી જશે. હા પણ પાછું છેલ્લું અને પહેલું યાદ રાખજો. બરાબર છે? તો ખાલી એક યાદ રાખશો ને તો છેક સુધી યાદ રહી જાય. હું પણ આ જ રીતે યાદ રાખું છું, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે? 3 2 1 2 1 1 3 આની 0 હોય તો એ 10 ની 8 ઘાત હોય. બસ એટલું યાદ રાખવાનું છે. આ હર્ટ્ઝમાં છે અને આ મીટરમાં છે. બંનેમાં એક જ ડિફરન્સ આપણે જોવાનો છે કે ડાબેથી જમણી તરફ જાઓ તો આવૃત્તિ ઘટે, તરંગ લંબાઈ વધે. જમણેથી ડાબી તરફ આવો તો
આવૃત્તિ વધે, તરંગ લંબાઈ ઘટે. ઓકે, ચલો હવે આપણે સરસ મજાનો દાખલા જોવાનો છે. જરાક તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, નહીતર તમારે ચોપડીની અંદર આપેલો જ છે. હું પૂછું છું 1 2 3. શું યાદ રાખવાનું છે? 3 2 1 2 1 1 3, 3 2 1 2 1 1 3. ઓકે, ચલો પાયથી મસ્ત મજાની રકમ તમારી સામે છે. જો કે તમારા પુસ્તકમાં છે, તમારા પુસ્તકનો જ કોયડો છે, બરાબર. ઓકે, ઘરેથી નથી લેવાના. બે કોયડા સમજીએ એટલે ઇનફ છે આપણી માટે. વેલ, શું કહે છે? ઓલ ઇન્ડિયા રેડિયો, આપણું જે દૂરદર્શન જેને કહીએ છીએ તે, બરાબર છે. એ વિવિધ ભારતી સ્ટેશન છે એનું, એટલે તમે રેડિયો સાંભળતો હોય તેની અંદર આવે આ દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન છે, બરાબર. તો આપણે દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન જે છે એની ઉપરથી 1368 કિલોહર્ટ્ઝ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું પ્રસારણ કર્યું છે. આવવા દીધા છે. જ્યાં બેટા મસ્ત મજાનો તું મિહિરના કાનમાં જઈ અને સંભળા, અથવા તો છોટાલાના કાનમાં જઈને તું સંભળા, અથવા તો જલ્પેશના કાનમાં જઈને તું સંભળા. એટલે આવ્યું જલ્પેશને સંભળાવાનું. પણ જલ્પેશને પછી પૂછ્યું કે ભાઈ આની તું તરંગ લંબાઈ ગણ. જલ્પેશને શું કીધું કે આની તું તરંગ લંબાઈ ગણ. અને વર્ણપટના કયા વિસ્તારમાં સમાવી શકાય? તો એક તો કોમન છે, વર્ણપટના કયા વિસ્તારમાં સમાવવું એ આપણને જોતા જ ખબર પડી જાય. રેડિયો છે તો કયા વિસ્તારમાં સમાવશું બેટા? રેડિયો તરંગોમાં, બરોબર છે. રેડિયો તરંગોની જે આવૃત્તિ હતી, રેડિયો તરંગોની જે તરંગ લંબાઈ હતી એના વિસ્તારમાં ગમે ત્યાં આવવું જોઈએ. ઓકે, તો હર્ટ્ઝ, હર્ટ્ઝ મતલબ આવૃત્તિ, આવૃત્તિ મતલબ શું આવશે? તો આપણે જેને કહીએ છીએ સરસ મજાનું વ્યુ. વ્યુ ઇઝ ઇક્વલ ટુ 1368 કિલોહર્ટ્ઝ છે. હવે હર્ટ્ઝને કિલોહર્ટ્ઝને મારે હર્ટ્ઝમાં ફેરવવું પડે, કારણ કે આપણે મૂળ એકમ કિલોહર્ટ્ઝ નથી લીધેલો, હર્ટ્ઝ લીધેલો છે. એટલા માટે આપણે શેની વાત કરવી પડે બેટા? હર્ટ્ઝની વાત કરવી પડે. તો 1368 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ થાય. કિલોને હર્ટ્ઝમાં ફેરવું, મોટાને નાનામાં ફેરવું એટલે શું થાય? ગુણાકાર થાય. ક્લિયર છે? ઓકે, ચલો ગુણાકાર મેં કરી દીધો છે. ત્યાંથી આગળ વધું તો હવે જો મારે લેમ્ડા શોધવાનું છે, તો લેમ્ડા અને સી વચ્ચે સંબંધ દર્શાવતો હોય એવું સમીકરણ ગઈકાલે આપણે મેળવેલું હતું, તમને યાદ હશે, હું એવી આશા રાખું છું, બરોબર છે. mu is equal to c upon lambda, mu is equal to c upon lambda. mu is equal to c upon lambda હોય તો આપણી પાસે c છે. હા, c પણ છે. કેટલું છે? તો કાલે જ તે જોઈ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર છે? ઓકે, આ હર્ટ્ઝ ને મારે સેકન્ડ ઇન્વર્સ કેવું હોય તો કહી શકાય પહેલા? કહેવાય? હા કહેવાય. હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ. ચલો બેન, તો એટલી માહિતી મારી પાસે છે. લેમ્ડા મળી જાય, રમતા મળી જાય. તો જુઓ અહીંયા mu is equal to c upon lambda, આ સૂત્ર મૂક્યું છે. ઓકે, એમાંથી લેમ્ડા ના સૂત્રનો કરતા બનાવો તો c upon v આવે. કિંમત મૂકી ગયો 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. જો એકમ નહીં મૂકો ને તોય ચાલશે, કારણ કે લેમ્ડા છે. લેમ્ડા કાં તો નેનોમીટર કાં પિકોમીટરમાં હોય, કાં એંગસ્ટ્રોમમાં કાં મીટરમાં હશે, બરાબર. ચલો, v ની કિંમત કેટલી આપી છે? v ની કિંમત આપી છે 1368 ગુણ્યા 10⁻³. ઓકે, આજે હું કેલ્સી સાથે જ લેવો છું. સરસ મજાનું આપણે તમારી સામે જ કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરીએ. 3 ભાગ્યા 1368, બરાબર છે. એટલે જવાબ મળે છે મને 0.002192. એને ગુણ્યા 10⁻³ ઉપર જાય અને અહીંયા છે સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જાય બેટા. ચલો, કેન્સલ કરી નાખી છે મેં. મીટર વિધું છે 10⁻³ ઉપર જાય એટલે શું થઈ જાય? તો કે ભાઈ થઈ જશે 10⁻³ એટલે અહીંયા કેટલી વધશે? 10⁵ વધે. આ 8 છે, આ 3 ઉપર જાય એટલે -3 થઈ જાય એટલે 10⁵ સોરી 10⁵ વધશે. 10⁵ વધી. હવે આ દશાંશ ચિહ્ન પોઈન્ટ છે અને જમણી તરફ હશે તો 1 2 3 4 5. ઓકે, એટલે જવાબ આવે છે 219.2 મીટર. જવાબ કેટલો આવ્યો છે? 219.2 મીટર. તો જુઓ 219.2 મીટર, અથવા તો હું એને એમ પણ લખી શકું. એને એમ બીજી રીતે કેમ લખી શકાય? ધ્યાન આપજો. 2.19 ગુણ્યા 10⁵. હવે જરાક મને કહેજો કે આ તરંગ લંબાઈ મીટરમાં મળી છે તો એ 10⁵ ક્યાં હતું? રેડિયોમાં હતું. યાદ કરો 0.2. યાદ આવે છે? તો ક્યાં હતું? રેડિયોમાં હતું. કિલોહર્ટ્ઝ છે એટલે દીર્ઘ રેડિયો છે. જો તમને દેખાય જોતા જ ખબર પડી જાય કે દીર્ઘ રેડિયો તરંગ છે, બરાબર. અને એની આવૃત્તિ જો આવૃત્તિને જોશો તો પણ ખબર પડી જશે. અહીંયા જો પોઈન્ટ હશે તો 1 2 ને 3
શું થશે 1.36 ગુણ્યા 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત આવૃત્તિ જે હતી ને એ પણ રેડિયોમાં હતી. મેં આની પહેલાનું જે થિયરી કરાવી છે, જે તમને વર્ણપટ દોરીને દેખાડ્યો છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, તો એની અંદર જરાક તમારે જોવાનું. તો આ શેમાં આવશે? રેડિયોમાં આવશે. આ તરંગ લંબાઈ રેડિયો તરંગોની છે. ક્લિયર? ચાલો ફટાફટ કરી નાખો. હું શું છું? 1 2 3. ચાલો 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 ફટાફટ. નવી રકમ આવી ગઈ છે. ઓકે, તો નવી રકમ મસ્ત મજાની તમને કીધી છે કે દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલી એટલે આપણને ખબર છે 400 નેનોમીટર થાય. 400 નેનોમીટર તે લાલ એટલે આપણને એ પણ ખબર છે કે છેલ્લે કેટલું હતું? 750 નેનોમીટર સુધીનો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિ હર્ટ્ઝમાં દર્શાવો. એટલે આપણને તરંગ લંબાઈમાં દર્શાવેલું છે તો એને આપણે હર્ટ્ઝમાં કન્વર્ટ કરવાનું છે. એમ કીધું છે કે એટલે તે એટલો વિસ્તાર તરંગ લંબાઈમાં છે, તો આપણે કહેવાનું છે હર્ટ્ઝમાં એટલે તે એટલે સુધીનો હોય. બરોબર છે? ત્યાર પછી એમાં પણ એક ચોખવટ કરી છે કે 10 ની -9 ઘાત મીટર બરાબર 1 નેનોમીટર થાય. તો 1 નેનોમીટર બરાબર 10 ની -9 ઘાત મીટર થાય. મસ્ત મજાનું કરી દઈએ. આપણી પાસે સિમ્પલી બધું ખ્યાલ જ છે આપણને. તો જુઓ, શોધવાનું શું છે? વ્યૂ શોધવાનું છે. અને આપણી પાસે છે શું? લેમ્બડા. લેમ્બડા બરાબર 400 નેનોમીટર બરાબર શું કરી શકું અને બેટા 400 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. કેમ? તમે ફેરવી નાખ્યું સીધું સર. ફેરવું છે એટલા માટે મેં કે ભાઈ આપણે જે પ્રકાશનો વેગ લેશું એ પ્રકાશનો વેગ શેમાં લેવાના છે? તો પ્રકાશનો વેગ લેવાના છીએ આપણે મસ્ત મજાના મીટરમાં, મીટર પ્રતિ સેકન્ડમાં. તો અહીંયા પણ આપણે શેમાં લેવું પડશે? તો મીટરમાં લેવું પડશે. ઓકે, આ લેમ્બડા 1 માટે છે. મળી ગયું? ઓકે, c તો કોમન આવવાનું છે બંને માટે. ઓકે, c બરાબર શું આવશે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર સેકન્ડ ઇન્વર્સ. આ ક્લિયર છે? ઓકે, અને વ્યૂ શોધવાનું છે. વ્યૂ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? ઓકે, અને લેમ્બડા 2 પણ આપણી પાસે છે. લેમ્બડા 2 બરાબર કેટલા છે? 750 નેનોમીટર. એને કેટલા લખી શકશું આપણે? 750 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર. બને કે ના બને? હા બને. હવે આપણે જરા ફટાફટ વ્યૂ 2 અને અહીં આપણે શોધવાનું શું થશે? વ્યૂ 2 બરાબર કેટલું? બરાબર, આવૃત્તિ શોધવાની છે. પછી આ બેનો આપણે જોઈ લેવાનું છે કે ભાઈ તરંગ લંબાઈ એટલે તે એટલે હોય, તો આવૃત્તિ એટલે તે એટલે હોય. એ આપણે કહી દેવાનું છે એટલે આપણો જવાબ સોલ્વ થઈ ગયો. ચલો, તો હું પહેલા વ્યૂ 1 શોધું. લીલા પ્રકાશ માટે એવો શબ્દ વાપરું તો વધારે સારું પડશે. આ લખું છું લીલા પ્રકાશ માટે. ચલો, તો અહીંયા આપણે શોધશું વ્યૂ 1. સીધો બેટા હું કિંમત જ મૂકું છું. હવે સૂત્ર આપણને ખબર છે એટલે હું બીજી કઈ કેલ્ક્યુલેશન કરતો નથી. સૂત્ર શું થાય? c upon લેમ્બડા. તો c 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. અને લેમ્બડા કેટલું થશે? તો લેમ્બડા થશે 400 ગુણ્યા 10 ની -9 ઘાત. ક્લિયર છે? કેલ્સી મારી પાસે જ છે. હું ફટાફટ કહી જ દઉં છું. 3 ભાગ્યા તમારી સાથે સાથે કરતું જવાનું છે 400. મારી કદાચ ભૂલ હોય તો બેટા તમારી રીતે કરેક્ટ કરી લેવાની. બરાબર છે? તો એ જવાબ આવશે 0.0075. બરાબર છે? અને આ જુઓ -9 ઉપર જાય એટલે +9 થઈ જાય. આગે ના આ સેટ થઈ જાય. તો અહીંયા આવશે 8 + 9 એટલે કેટલા થઈ જાય? ગુણ્યા 10 ની 8 16 ને 17 ઘાત. 1 2 3 3 પેલી સાઈડ ખસેડીશ અથવા તો 2 પેલી સાઈડ ખસેડીશ, કોઈ પ્રશ્ન નથી. તો 7.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? જમણી સાઈડ પોઈન્ટ ને ખસેડો 1 2 ને 3 એટલે 10 ની 14 ઘાત થઈ ગયું છે. ઓકે વેલ. ચલો, ત્યાંથી જરાક આગળ વધીએ. આ આપણે શું મળ્યું છે? વ્યૂ 1. શું મળ્યું છે? વ્યૂ 1. ઓકે, હવે આ શેમાં આવ્યું છે? તો અહીંયા જો મીટર સેકન્ડ ઇન્વર્સ. અહીંયા હશે મીટર. બરોબર, મીટર મીટર ઉડી જાય તો સેકન્ડ ઇન્વર્સ. તો આવૃત્તિ સેકન્ડ ઇન્વર્સ એટલે હર્ટ્ઝમાં થઈ. ઓકે, અને હવે શોધું વ્યૂ 2, જેને હું શું કહીશ? કેવા પ્રકાશ માટે કહીશ? સોરી, આ કયા પ્રકાશ માટે મળ્યું બેટા? જાંબલી માટે છે, લીલા માટે નથી. હવે આવે છે લીલા પ્રકાશ માટે, સોરી લાલ માટે. બરાબર, લાલ પ્રકાશ માટે. ચલો, તો લાલ પ્રકાશ માટે વ્યૂ 2 બરાબર શું થશે? લાલ પ્રકાશ માટે વ્યૂ 2 બરાબર થશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં કેટલા આવશે? 750. 750 ગુણ્યા 10 ની -9 ઘાત. ઓકે, ચલો, તો આની પણ હું જરા કેલ્ક્યુલેશન કરી નાખું છું. 3 ભાગ્યા
750 ઇઝ ઇક્વલ ટુ 0.004 ઇન્ટુ 10 રેઝ ટુ અહીંયા પણ કેટલી આવશે 17. ઓકે ચલો તો એને પણ આપણે જરા ફેરવી નાખીએ એટલે મસ્ત મજાનું ક્લિયર થઈ જાય. તો અહીંયા આવશે 4 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇનવર્સ આ u2 મળ્યું. તો જુઓ 7.5 ગુણ્યા 10 ની 14 ઘાત થી 4 ગુણ્યા 10 ની 14 ઘાત પણ મોટાથી નાના તરફ ના બોલાય, આપણે શું બોલાય નાનાથી મોટા તરફ. તો અહીંયા તમને તરંગ લંબાઈની આવૃત્તિ શોધવાની કીધી છે ને, તો અહીંયા લખી નાખવાનું છે આપણે કે અહીં આવૃત્તિ યાદ રાખવાનું છે બેટા. ભલે તમને ગમે એમ રકમ આપ્યો પણ આપણે કઈ તરફ બોલવાનું છે, નાનાથી મોટા તરફ બોલવાનું છે, બરોબર. અહીં આવૃત્તિ 4 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇનવર્સ થી કેટલી થઈ છે 7.5 ગુણ્યા 10 ની 14 ઘાત સેકન્ડ ઇનવર્સ જોવા મળે છે. અને એ તો આમ પણ ખબર પડી જાય ભઈલા. જુઓ તરંગ લંબાઈ વધે 400 થી 750 તરંગ લંબાઈ વધે તો શું ઘટે, આવૃત્તિ ઘટે. તો જુઓ અહીંયા 750 તરંગ લંબાઈ વાળો છે એની આવૃત્તિ ઓછી છે અને 400 તરંગ લંબાઈ વાળો છે એની આવૃત્તિ વધારે છે. એટલે જેમ તરંગ લંબાઈ વધારે એમ આવૃત્તિ ઓછી અને જેમ આવૃત્તિ ઓછી એમ તરંગ લંબાઈ વધારે. ક્લિયર? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો અને લખી નાખો. તો વિડિયો પોઝ કરીને લખી નાખો. હું પૂછું છું 1 2 3 ચુમંતર ગાયબ. કેમ થઈ ગયું ને ગાયબ રકમ? ઓકે હવે આવી ગઈ છે નવી રકમ તમારી સમક્ષ. તો સર્વે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે બોર્ડ પર ધ્યાન આપશું. ચલો તો પીળા પ્રકાશના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ. તો તેની તરંગ સંખ્યા આપેલી કન્ડિશન છે અને બીજું શું શોધવાનું કીધું છે? આવૃત્તિ. તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધો. ઓકે તો મને તરંગ લંબાઈ આપી છે બેટા. તો જો હું તરંગ લંબાઈ લેમ્ડા બરાબર ગણું તો 5800 એંગસ્ટ્રોમ છે, બરાબર છે. ઓકે 5800 એંગસ્ટ્રોમ છે એને હું મીટરમાં કન્વર્ટ કરું કારણ કે સરવાળે તો આપણે લેમ્ડાને મીટરમાં જ કન્વર્ટ કરી નાખવાનું છે, બરાબર. કોઈ પણ જગ્યાએ પૂછાય તમને કંઈ પણ એક્ઝામ્પલ ની અંદર પૂછાય એટલે લેમ્ડા પૂછવામાં જોઈએ મીટરમાં તમારે કન્વર્ટ કરી નાખવાનું છે. પછી પિકોમીટરમાં આપ્યું હોય, નેનોમીટરમાં આપ્યું હોય કે આર્મસ્ટ્રોંગમાં આપ્યું હોય, ગમે એવા ભલે આપ્યું હોય પણ આપણે શેમાં ઘૂસતાવી નાખવાનું છે? તો કે આપણે એને ગમે એમ કરીને વાકું વાળી મરડી તોડી અને એને આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો આને મીટરમાં કન્વર્ટ કરું તો 5800 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. ધેટ્સ ઓલ. ઓકે હવે મારે શોધવી છે તરંગ સંખ્યા. તો જુઓ તમને બહુ સારી રીતે યાદ હશે તરંગ સંખ્યાને કહેશું આપણે વ્યુ બાર. વ્યુ બાર શોધવું છે અને આવૃત્તિ વ્યુ શોધવું છે. બે કન્ડિશન આપણે આપેલી છે એ બે વસ્તુને આપણે સોલ્વ આઉટ કરવાની છે. કઈ વાંધો નહીં. ચલો બંને કન્ડિશન સોલ્વ આઉટ કરી નાખો. પહેલા હું શોધું છું તરંગ સંખ્યા. તરંગ સંખ્યા માટે ચલો તરંગ સંખ્યા માટેની વ્યુ બાર is equal to 1 upon lambda. આપણે સરસ મજાનું સૂત્ર તારવેલું હતું v bar is equal to 1 upon lambda. ઓકે ચલો v bar is equal to 1 upon lambda છે તો હું જરા ફટાફટ કરી દઉં. કિંમત બધાની મૂકી દઉં છું. તો 1 upon 5800 into 10 raised to -10. ક્લિયર? ચલો તો કેલ્સી છે જ મારી પાસે 1 ભાગ્યા 5800 is equal to શું આવશે 0.000172 into 10 raised to 10 -10 છે ઉપર જશે તો શું થઈ જશે +10. 1 2 3 4 1.72 into 10 raised to 6 કારણ કે પોઈન્ટ ને મેં કઈ તરફ ખસેડ્યો છે? જમણી તરફ. જમણી તરફ ખસેડો એટલે ઘાતમાં શું થાય? ઘટાડો. 1 2 3 4 ટોટલ કેટલા સ્ટેપ ખસેડ્યો છે જમણી તરફ? 4 સ્ટેપ. 4 સ્ટેપ ખસેડ્યો છે તો 10 ની ઘાતમાં 4 નો 10 ની 10 ઘાત છે એમાં 4 નો ઘટાડો થાય એટલે કેટલી થઈ જાય? 10 ની 6 ઘાત. એટલે તમારો જવાબ આવી ગયો છે 1.72 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે અહીંયા તરંગ સંખ્યા છે. સંખ્યા છે એટલે શેમાં આવશે? જો પ્રતિ મીટરમાં એટલે મીટર ઇનવર્સ. 1 મીટરની અંદર એટલી તરંગ સંખ્યા હશે. આપણે વાત કરી હતી ને. તો અહીંયા જો આપણે જોયું હતું કે ભાઈ 1 મીટરમાં રહેલી તરંગની સંખ્યા કેટલી, અથવા તો આપણે અંતર આપ્યું હોય અને ત્યારે મેં તમને દોરી પણ બતાવ્યું હતું. જો તરંગ લંબાઈ મોટી હોય, બરોબર છે, તો તરંગ સંખ્યા ઓછી હોય અને તરંગ લંબાઈ નાની હોય તો તરંગ સંખ્યા કેવી હશે? વધારે હશે. તો અહીંયા તમારી તરંગ સંખ્યા 1 મીટરની અંદર એટલા તરંગ સમાઈ જશે. ઓકે ચલો ત્યાર પછી બીજી કન્ડિશન આવૃત્તિ v.
આવૃત્તિ માટે તો એનું સૂત્ર એટલે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ mu c લેમ્બડા c બરાબર શું છે તો અહીંયા આવશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ઓકે અને લેમ્બડા બરાબર શું આવશે બેટા તો લેમ્બડા બરાબર આવશે 5800 × 10⁻⁻10 ક્લિયર થાય છે વેલ ચલો હવે એટલામાં આપણે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી દઈએ તો હું જરા ફરી વખત અહીંયા ભાગાકાર કરી નાખીશ 3/5800 ચલો કેટલો જવાબ આવે છે જવાબ આવે છે 0.005172 બરાબર છે ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે હું થોડું વ્યવસ્થિત લખી નાખું તો સરખી રીતે તમને યાદ રહેશે સમજાશે અને સરખી રીતે ઉકેલી શકાય બરાબર નહીતર ગૂંચવણ થઈ જશે તો અહીંયા લખું છું બરાબર અહીંયા લખું 0.005172 ગુણ્યા 10 ની -10 ઉપર જાય ટોટલ કેટલી થઈ જાય 18 ઘાત -10 ઉપર જાય એટલે +10 થઈ જાય +10 +8 એટલે 10 ની 18 ઘાત પોઈન્ટ ને ખસેડું છું 1 2 3 4 ચાર સ્ટેપ જમણી તરફ ખસેડ્યું છે એટલે 5.172 ગુણ્યા 10 ની જમણી તરફ પોઈન્ટ ખસે એટલે ઘાતમાં શું થાય ઘટાડો થાય તમારે આમ યાદ રાખવાનું બેટા એવી રીતે બરાબર છે સરસ મજાને યાદ રાખવાનું જો ડાબી તરફ જાય તો ઘાતમાં વધારો અને જો જમણી તરફ જાય તો ઘાતમાં ઘટાડો તો જમણી તરફ ગયું છે અહીંયા જો જમણી તરફ ગયું છે એટલે ઘાતમાં ઘટાડો થશે કેટલો ઘટાડો થશે 4 નો એટલે વધશે કેટલી 10 ની 14 ઘાત બરાબર છે અને અહીંયા શું છે તો કે સેકન્ડ ઇન્વર્સ વધશે એકમ શું વધશે સેકન્ડ ઇન્વર્સ તો આ આવી ગયો તમારા આવૃત્તિનો જવાબ ચલો તો એટલા દાખલા આપણે એક્ઝામ્પલ જે તમારા કોયડાના છે એ સરસ મજાના જોઈ લીધા છે અને હવે આપણે જવું છે સરસ મજાની કર્ણ પ્રકૃતિ ઉપર ફટાફટ જોઈએ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો પહેલા ચલો 1 2 3 4 5 6 7 8 9 10 સંતાઈ જાજો મામાનો ઘોડો વચૂટ્યો ઓકે વેલ તો હવે આપણે આવી જઈએ સરસ મજાનું ક્વોન્ટમ થિયરી ભણવા માટે બરાબર છે ક્વોન્ટમ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનો ક્વેશ્ચન છે અને સમજવા માટે થોડુંક ડિફિકલ્ટ પણ છે તો શરૂઆતમાં જોવાનું છે આપણે મસ્ત મજાનું કઈ રીતે આવૃત્તિ અને તાપમાન વચ્ચેનો સંબંધ છે તેની વાત કરવાની છે અને પછી જોવાનું છે આપણે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી મેક્સ પ્લાન્ક છે એનો ભાઈ જ છે અને મેક્સ પ્લાન્ક જે છે એની ક્વોન્ટમ થિયરી જોવાની છે તો જોઈએ આપણે સરસ મજાની મેક્સ પ્લાન્કની ક્વોન્ટમ થિયરી બરાબર છે અથવા તો ક્વોન્ટમ સિદ્ધાંત મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર છે શું આમાં અગત્યનું છે તો આમાં અગત્યનું એ છે બેટા કે અમુક જે થિયરી છે આપણે તરંગની મદદથી સમજી નથી શકતા એવું આમાં કીધું છે તરંગશાસ્ત્રની મદદથી અમુક થિયરી આપણે સમજી શકતા નથી તો એને સમજવા માટે શેની જરૂર પડે છે તો આપણે જોવું પડે છે કે ભાઈ તમારો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તરંગ સ્વરૂપમાં જાય છે એની મદદથી અમુક થિયરી સમજી શકતા નથી તો કે ભાઈ એ થિયરી જે છે એ થિયરી આપણે સમજવા માટે આપણે શું જોવું પડશે તો કે તમારા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એની કણ પ્રકૃતિ જોવી પડશે કઈ પ્રકૃતિ જોવી પડશે બેટા કણ પ્રકૃતિ જોવી પડશે ઓકે ચાલો તો એની કણ પ્રકૃતિ જોઈએ તો પહેલા મને કઈ થિયરી નથી સમજાવી શકતું એની જરાક વાત કરશો તો સૌપ્રથમ 1900ની સાલમાં મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ રજૂઆત કરી છે ક્વોન્ટમ થિયરીની રજૂઆત કોણે કરી છે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ થિયરીની રજૂઆત કરી છે એણે એવું કીધું છે જો આપણે જે વિજ્ઞાન છે કેમિસ્ટ્રી છે કેમિસ્ટ્રીમાં બે શાસ્ત્ર છે એક ક્લાસિકલ અને એક ક્વોન્ટમ બરાબર છે ક્લાસિકલ એટલે ચિર સંમિત શાસ્ત્ર બરાબર તો ચિર સંમત શાસ્ત્ર કહેવાય એને જેમાં તરંગને અનુલક્ષીને વાત કરી છે અને જે ક્વોન્ટમ થિયરી છે ક્વોન્ટમવાદ છે એ ક્વોન્ટમવાદમાં એવું કીધું છે કે ભાઈ જે તમારા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ કણ પ્રકૃતિ ધરાવે છે ચિર સંમત શાસ્ત્ર જેને આપણે ક્લાસિકલ શાસ્ત્ર કહીએ છીએ બરાબર છે એની અંદર શું કીધું છે તો એની અંદર એવી વાત કરી છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ પ્રકૃતિ ધરાવે છે જ્યારે ક્વોન્ટમ શાસ્ત્રની અંદર એવું કીધું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો
કણ પ્રકૃતિ ધરાવે છે. ક્લિયર થાય છે આ વાત? કારણ કે બાળકોને ઘણી વખત કન્ફ્યુઝન રહેતું હોય છે, તો અહીં આપણે સોલ્વ કરી નાખવાની છે, કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. તો જુઓ, ચાર મુદ્દાઓ જે છે, અમુક વસ્તુ જે છે એ તરંગની મદદથી સમજાવી શકાય છે, જેમ કે વ્યતિકરણ અને વિવર્તન. તરંગ પ્રકૃતિ શેમાં આવે છે? તો કે ચીર સંમત શાસ્ત્ર. ભેગું લખી નાખું છું, ચીર સંમત શાસ્ત્ર ની મદદથી સમજાવી શકાય. વ્યતિકરણ કોને કહેવાય? તો કે તમારું પ્રકાશનું કિરણ જે છે, આ બે શબ્દો થોડા અગત્યના છે બેટા, વ્યતિકરણ અને વિવર્તન. બરાબર છે? વ્યતિકરણ કોને કહેવાય? તમારું પ્રકાશનું કિરણ જાય છે, રસ્તામાં કોઈક અડચણ છે, તો ત્યાંથી તમારું પ્રકાશનું કિરણ શું પડે છે? ત્રાંસુ થઈ જાય છે, તો એને બોલે વ્યતિકરણ. એટલે પ્રકાશના કિરણના માર્ગમાં કોઈ અડચણ આવતા કિરણ ત્રાંસુ બને તેને વ્યતિકરણ કહે છે. એની વ્યાખ્યા લખી નાખું છું. વ્યતિકરણ કહે છે. ક્લિયર? ચાલો, તો આ વ્યતિકરણની વાત થઈ ગઈ, વ્યતિકરણની વ્યાખ્યા થઈ ગઈ. વિવર્તન કોને કહેવાય? તો કે બે તમારે કિરણો ભેગા મળી અને નવું એક કિરણ થાય, બે કિરણો સંપાત થાય. એનું શું કહેવાય? બે કિરણો સંપાત થાય અને નવું કિરણ બને, એ સદિશ હોય, તો એને આપણે શું કહીશું? તો કે એને આપણે કહીશું વિવર્તન. ટૂંકમાં લખું છું, બે કિરણોનું સંપાત થવું અને નવું કિરણ બનવું, તેને શું કહે છે? વિવર્તન કહે છે. રેડી? આ વિવર્તનની અને વ્યતિકરણની સરસ મજાની વ્યાખ્યા થઈ ગઈ છે, જે તમારે મસ્ત મજાની સમજણ માટે છે. આપણે આનું કંઈ કામ નથી, આ બધું તમારે ફિઝિક્સમાં આવવાનું છે. આ તો જસ્ટ બે શબ્દો આવ્યા છે, તો શરૂઆતમાં જ આવ્યા છે એટલે તરત બાળકોને એમ થાય કે આ વ્યતિકરણ અને વિવર્તન શું છે? તો આ બંને ઘટના જે છે એ એવું કહે છે કે પ્રકાશની જે તરંગ પ્રકૃતિ છે અને તમારા એના માર્ગમાં કોઈ કાંટો આવશે તો પ્રકાશ વાંકો વળવાનું ગુણધર્મ ધરાવે છે, મતલબ કે પ્રકાશનું કિરણ ત્રાંસુ થઈ જશે. બરાબર? એવી જ રીતે એમ કહે છે કે બે કિરણો ભેગા થાય અને નવું કિરણ બને. બરાબર છે? બે કિરણો તરંગ સ્વરૂપમાં દેખાડું. ચાલો, તો આ રીતે બે કિરણો ભેગા થાય અને નવું કિરણ બને, તો એને શું કીધું છે? તો એને કહેવામાં આવે છે ભાઈ સરસ મજાના વિવર્તનની ઘટના. ક્લિયર થાય છે? ઓકે, ચલો વેલ. હવે જો આ વસ્તુ તો કોણ સમજાવી શકે છે? તો કે ભાઈ તમારી જે તરંગ પ્રકૃતિ છે, પ્રકાશની તરંગ પ્રકૃતિ છે, એની મદદથી આ વાત બહુ સારી રીતે સમજી શકાય છે બેટા. પણ અમુક જે ઘટના છે એ સમજી શકાતી નથી. એ તમારું જે ક્લાસિકલ અથવા તો ચીર સંમત શાસ્ત્ર જે છે એ સમજાવી શકતું નથી. કઈ કઈ ઘટના? તો નીચેની ઘટના ચીર સંમત શાસ્ત્ર સમજાવી શકતું નથી. ક્લિયર? આ યાદ રાખવાનું છે તમારે. અને તમને ક્વેશ્ચન પણ એ રીતે પૂછી નાખે કે ભાઈ ચીર સંમત શાસ્ત્ર કઈ ઘટના સમજાવી શકતું નથી? તો આપણે ચાર ઘટના જોવાનું છે. પહેલું ટૂંકમાં લખી નાખું છું, ગરમ પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન, અથવા તો આપણે જેને કાળો પદાર્થ કહીએ, કાળા પદાર્થનું વિકિરણ. કાળા પદાર્થનું વિકિરણ સમજાવી શકતું નથી. વાત નંબર 2. બીજી કઈ ઘટના? ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે કોઈ ધાતુની સપાટી પર તમે પ્રકાશનું કિરણ આપાત કરો અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, એ અસર સમજાવી શકતું નથી. આ બંને હમણાં જોઈએ છીએ આપણે. બરોબર છે? ત્રીજી ઘટના, ઘન પદાર્થની ઉષ્માધારિતા
તાપમાન સાથે ફેરફાર અને ચોથી ઘટના જે આપણે ઓલરેડી ક્યાં શીખી ગયા છીએ તો કે જે આપણે ચેપ્ટર નંબર 6 ધોરણ 11 ની અંદર જે આપણે ઉષ્માગતિશાસ્ત્ર હતું તેની અંદર આપણે વાત કરી હતી. ઓકે, અને વાત નંબર 4 હાઇડ્રોજન વર્ણપટ. એ પણ આપણે શીખવાનું છે આ ચેપ્ટરની અંદર. તો આ ચાર વસ્તુ તમે તરંગ પ્રકૃતિની મદદથી સમજાવી શકતા નથી, તો તમારે લેવી પડે છે પ્રકાશની અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ લેવી પડે છે. ક્લિયર થાય છે? ચલો આ હું વાત ભૂસું છું તો ફટાકથી જરા તમારે નોટ કરી લેવાનું છે. હવે આપણે આવે છે સરસ મજાનું કાળા પદાર્થની ઘટના સમજવાનું, કાળા પદાર્થનું વિકિરણની ઘટના સમજવાની વાત આવે છે. કાળો પદાર્થ કોને કહેવાય એ હમણાં જોઈએ છે. ભૂસું છું 1 2 3 જાય છે સતાસત. तुझे देखा तो ये जाना सनम प्यार होता है कि ओके, तो વાત આવે છે કાળા પદાર્થની. બાપુ કાળો પદાર્થ કહેવાય કોને? ખબર નહીં છે કોને કહેવાય. કાળા રંગનો હોય એને, અથવા તમારી જેવો કાળો કાળો જેનો કલર હોય એને કાળો, અરે બસ એને કાળો પદાર્થ કહેવાય નહીં. કાળો પદાર્થ એને કહેવાય કે જે બધા જ કિરણો અથવા તો બધી જ આવૃત્તિના કિરણોનું શોષણ પણ કરી શકે અને બધી જ આવૃત્તિના કિરણોનું ઉત્સર્જન પણ કરી શકે. એને બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો આપણે સૂર્ય આપી શકીએ. સાહેબ સૂર્ય થોડો કાળો પદાર્થ કહેવાય, એ તો કેટલો મસ્ત ચમકે છે. મેં વ્યાખ્યા શું આપી છે કે બધા જ આવૃત્તિના કિરણોનું શોષણ કરી શકે અથવા બધી જ આવૃત્તિના કિરણોનું ઉત્સર્જન કરી શકે, એને કાળો પદાર્થ કહેવાય. બરોબર? કાળો પદાર્થ એટલે એવો કાળો પદાર્થ નહીં જે કાળા રંગનો હોય, એનો તો એક જ રંગ હોય કાળો. બરોબર? એટલે એને આપણે કાળો પદાર્થ કહેશું નહીં. બરોબર છે? ઓકે, તો બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કરી શકે, બધી જ આવૃત્તિના કિરણોનું ઉત્સર્જન કરી શકે અથવા તો બધી જ આવૃત્તિના કિરણોને શોષી શકે, એને કાળો પદાર્થ કહેવાય. કાળા પદાર્થનો એક ગુણધર્મ છે, એ ક્યારે રિફ્લેક્શન કરી શકે નહીં. શું ના કરી શકે? રિફ્લેક્શન કરી શકે નહીં. કાં તો શોષણ અને કાં તો ઉત્સર્જન. પરાવર્તન એનામાં આવતું નથી. રિફ્લેક્શન એટલે શું થાય? પરાવર્તન. પરાવર્તન ક્યારેય કરે નહીં, કાં તો શોષણ કાં તો ઉત્સર્જન. ઓકે, તમારા પુસ્તકની અંદર એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કાળા પદાર્થના વિકિરણ માટેનું લોખંડ. શેની વાત કરી છે? લોખંડ. કાળા પદાર્થનું વિકિરણ સમજવું છે આપણે. બરોબર છે? કાળા પદાર્થનું વિકિરણ સમજવું છે તો લોખંડના સળિયાની વાત કરી છે. હવે જો બેટા તમે જોશો એટલે ખ્યાલ આવશે. લોખંડના સળિયાને તમે ગરમ કરશો એટલે લાલ રંગનો થશે. હજી ગરમ કરો વધારે લાલ થશે. હજી વધારે ગરમ કરશો તો સહેજ સફેદ જેવો દેખાશે. તમે ક્યારેક જોજો જે લુહારની ભઠ્ઠી હોય ને એમાં આ વસ્તુ જોવા મળે. અને એથી બેટા વિશેષ ગરમ કરશો, અતિશય ગરમ કરશો એટલે તમને વાદળી રંગ જેવો મળશે. ધ્યાન આપજો. પહેલા તમને કેવો દેખાય છે? લાલ. પછી સહેજ સફેદ જેવો દેખાય છે. ઓકે, એટલે સફેદ એટલે સહેજ પીળાશ પડતો કહીએ આપણે જ્યારે. અને પછી દેખાય છે તમને વાદળી. બરોબર છે? પહેલા લાલમાંથી પછી સફેદ થાય, સફેદમાંથી પછી વાદળી થાય. લોખંડના સળિયામાં ઘટના તમને જોવા મળશે. હવે શું થશે એ તમે જોશો. તો જેમ તાપમાન વધે તેમ લોખંડનો સળિયો સફેદ અને સફેદમાંથી વાદળી બનતો જાય છે. આ ઘટના તમને દેખાય છે બેટા? હા, અમને પણ દેખાય છે. તો એનો મતલબ એમ થાય કે લાલ છે, લાલની તરંગ લંબાઈ આપણને ખબર છે 750 અને અહીંયા તરફ આપણે જાંબલી જોઈએ ત્યાં 400. બરોબર? તો તરંગ લંબાઈ આ તરફ વધે તો આ તરફ શું વધે? આવૃત્તિ વધે. આવૃત્તિ v વધે તો તાપમાન વધે એમ આવૃત્તિ વધે. એવું કહી શકીએ આપણે. શું કહી શકીએ? જેમ તાપમાન વધે તેમ આવૃત્તિમાં વધારો થાય છે. તાપમાનના વધારા સાથે આવૃત્તિ વધે છે. હું લખતો નથી, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તાપમાન વધે તેમ આવૃત્તિમાં શું થાય? વધારો થાય છે. તો એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે તાપમાન અને આવૃત્તિનો સીધો સંબંધ છે. હા સાહેબ, ક્લિયર? ઓકે, અને સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? જે બધી જ આવૃત્તિના જે કિરણો હોય એનું શોષણ કરે અથવા તો બધી જ આવૃત્તિના કિરણોનું ઉત્સર્જન કરે. જુઓ, અને તમે ફૂલ તાપમાન આપો છો, બરોબર છે? એટલે અલગ અલગ કિરણો ઉત્સર્જિત કરશે.
એ પહેલા એને શોષણ કર્યું છે, હવે શું કરે છે? ઉત્સર્જિત કરે છે. શોષણ શેનું કર્યું છે? ઉર્જાનું શોષણ કર્યું છે અને એને કયા સ્વરૂપમાં ઉત્સર્જિત કરે છે? રંગના સ્વરૂપમાં ઉત્સર્જિત કરે છે. ક્લિયર થાય છે? ઓકે, મસ્ત મજાની વાત થઈ ગઈ છે. તો કે તાપમાનની અંદર જેમ વધારો કરો તેમ શેમાં વધારો થાય છે? તેમ સરસ મજાનો તમને આવૃત્તિમાં વધારો થતો જોવા મળે છે. તો જુઓ, આ રીતે સરસ મજાના બેટા શેની વાત થઈ છે? તો કે ભાઈ કાળા પદાર્થના વિકિરણની વાત થઈ છે. ક્લિયર? એક તો મગજમાં ઉતારી રાખવાનું છે, કાળો પદાર્થ એટલે કાળા રંગનો હોતો નથી. કેવા રંગનો હોય છે? તો કે એ સાહેબ ગમે તેવા રંગનો હોય, એ તો ખાસ સફેદ રંગનો જ હોય. અને આપણે એવું કઈ રંગ તો ના કહી શકીએ, પણ આપણે એવું કહી શકીએ કે કાળો પદાર્થ હોય એ બધી જ આવૃત્તિના જે વિકિરણ છે એનું શોષણ કરી શકે અને બધી જ આવૃત્તિના વિકિરણનું ઉત્સર્જન કરી શકે, એને કાળો પદાર્થ કહેવાય. તો તમને એમ થશે આને તો સરસ મજાની 3 જ આવૃત્તિ ઉત્સર્જિત કરી છે. ના ભાઈ, એને ઘણી બધી આવૃત્તિ ઉત્સર્જિત કરી હોય, પણ એ આપણને દેખાય એવી આ 3 છે. બાકી જો લાલમાંથી સફેદ બનતો હોય ત્યારે મિક્સ પણ બન્યો હશે, બરોબર છે? અહીંયા વાદળી પણ બન્યો હશે, વાદળી અને સફેદનું મિશ્રણ થાય એવો પણ બન્યો હશે અને ઘણા એવા પણ કિરણો ઉત્સર્જિત કર્યા છે જે આપણે જોઈ પણ ન શકીએ, કારણ કે આપણે આખા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાંથી કોને જોઈ શકીએ? દૃશ્યમાન વિભાગને, એટલે બહુ નાના વિભાગને જોઈ શકીએ, બરોબર? એ સિવાયના જો એને વિકિરણો ઉત્સર્જિત કર્યા હોય તો એને આપણે જોઈ શકતા નથી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો આ સરસ મજાની વાત થઈ છે. તો આપણે કાળા પદાર્થનું વિકિરણ સમજવું હોય તો બીજો એક એની માટે ગ્રાફ દોર્યો છે. મેક્સ પ્લાન્કે શું કીધું છે? ગ્રાફ દોર્યો છે. એને શું કીધું છે? તો કે ભાઈ જ્યારે તમારું એને ગ્રાફ દોર્યો છે તીવ્રતા વિરુદ્ધ વિકિરણની તીવ્રતા, પણ એને લીધી છે તરંગ લંબાઈ. એને શું લીધું છે? તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ લીધી છે. હા, તો કઈ વાંધો નહીં ને, તરંગ લંબાઈ આ તરફ વધે છે, ધ્યાન આપજો, તો આવૃત્તિ આ તરફ શું થશે? ઘટશે. ક્લિયર છે? તો તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિની તીવ્રતા, બરોબર છે? એને આવૃત્તિ વક્ર કહેવાય. આ ગ્રાફનું નામ શું છે? આવૃત્તિ વક્ર. ચલો, આવૃત્તિ વક્રની વાત કરી છે. અહીંયા 1000, અહીંયા 2000, અહીંયા 3000. એને એવું નોટ કર્યું, આ પ્રાયોગિક રીઝન છે બેટા, આ આપણે થિયરીમાં સમજીએ છીએ પણ ખરેખર શું છે? પ્રયોગ છે. જુઓ, એને એવું કીધું છે કે ભાઈ તમે જેવી એની તરંગ લંબાઈ ઘટાડો છો તેમ તેની તીવ્રતા વધે છે. તો સ્વાભાવિક છે, જેવી તમે એની તરંગ લંબાઈ ઘટાડો છો તો તીવ્રતા વધે ને ભાઈ, બરોબર છે? તીવ્રતા વધે અને પછી એક સમયે મેક્સિમમ થઈ જાય, પછી તરંગ લંબાઈના ઘટાડા સાથે તીવ્રતા ઘટે છે. આ કોણે કીધું છે? મેક્સ પ્લાન્કે કીધું છે. ઓકે, આ તાપમાન T1 ને લઈએ. જો તાપમાનમાં ફેરફાર કરો તો તમને રિઝલ્ટ આવું જોવા મળશે. ક્લિયર? તો આને કહી દઈએ તાપમાન T2. તો આવી રીતે એને દર્શાવ્યું છે કે ભાઈ જેમ તમે તેની તરંગ લંબાઈમાં ઘટાડો કરો તો આવૃત્તિમાં શું કરો છો? આવૃત્તિમાં વધારો કરો એમ તીવ્રતા વધે છે અને આવૃત્તિ ઘટતા તીવ્રતા ઘટે છે. તીવ્રતા મતલબ શું? ઉર્જા. તીવ્રતા મતલબ શું થશે? ઉર્જા થશે. ઓકે, આ આખી ઘટના અને આ ઘટના આખી જે છે એ માત્ર ને માત્ર કણ સ્વરૂપે સમજાવી શકાય, તરંગ સ્વરૂપે સમજાવી શકાતી નથી. ક્લિયર છે? આ ઘટના તરંગ સ્વરૂપે સમજાવી શકાતી નથી. કેમ સમજાવી નથી શકાતી બાપુ? તો એણે એવું કીધું છે કે આજે ઉર્જાનું શોષણ કરે છે ને એ સતત નથી કરતો, કટકે કરે છે. કઈ રીતે કરે છે? કટકે. પુંજ આવે, એક પ્રકાશનું પુંજ આવે, પેકેટ આવે, એક પ્રકાશનું પેકેટ એને મળી ગયું. ઓકે, પછી બીજું પ્રકાશનું પેકેટ મળે છે, પછી ત્રીજું પ્રકાશનું પેકેટ મળે. સળંગ મળતું નથી. તો કાલની ઘટના તમે યાદ કરી લો બેટા. કાલ મેં 2 બાબલા દોર્યા હતા, એક લસરપટ્ટી અને એક દાદરવાળું. યાદ આવે છે? તો દાદરવાળામાં મેં આવી રીતે ઉતાર્યું હતું, જ્યારે લસરપટ્ટીમાં સીધું હતું. તો લસરપટ્ટી વાળી જે ઘટના છે ને એ વ્યતિકરણ અને વિવર્તન સમજાવી શકે. એ તરંગની ઘટના હતી, એમાં સળંગ હતી. ઉર્જાનું શોષણ કે ઉત્સર્જનની વાત કેવી હતી? સળંગ હતી. અહીંયા સળંગ થતું નથી, ટુકડે થાય છે. મેં તમને કાલે કીધું તો આપણે પછી એને સમજશું સારી રીતે, બરાબર? એમાં બીજું લેવાનું હતું નહીં. તો અહીંયા જો દરેક બિંદુને ટચ કરે છે, અહીંયા ચોક્કસ બિંદુને ટચ કરે છે. ક્લિયર? આ રહ્યું ચોક્કસ બિંદુ, હા વચ્ચે હશે પણ એ આપણને ખબર પડશે નહીં. ક્લિયર છે? તો અહીંયા ઉર્જાનું શોષણ સળંગ છે નહીં. કઈ રીતે છે બેટા? તો કે ઉર્જાનું શોષણ જે છે એ પુંજ સ્વરૂપમાં છે. અહીં ઉર્જાનું શોષણ
કે ઉત્સર્જન સળંગ નથી, પરંતુ કેવા સ્વરૂપમાં છે પહેલા? ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન સળંગ નથી, પરંતુ પુંજ સ્વરૂપે છે. કેવા સ્વરૂપમાં છે? પુંજ સ્વરૂપે છે. પ્રકાશ તો નહીં કહીએ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેશું. પ્રકાશે કહેશું પણ પ્રકાશનું નામ બદલી જશે. વિદ્યુત ચુંબકીય વિકિરણના આ જે નાના નાના પુંજ છે એને ભઈલા કોણે? આપણો વૈજ્ઞાનિક કહે ગયો મેક્સ પ્લાન્કે એને નામ આપ્યું છે ક્વોન્ટમ. શું નામ આપ્યું છે? મેક્સ પ્લાન્કે આ નાના પુંજને, આ નાના પેકેટને શું નામ આપ્યું છે? ક્વોન્ટમ નામ આપેલું છે. ફટાકથી સરસ મજાની એનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બેટા જટાજટ કરો. લઈ લીધો છે સ્ક્રીનશોટ? પક્કા? ચાલો તો અહીંથી આપણો શરૂ થાય છે પ્લાન્કનો ક્વોન્ટમ વાદ. શું શરૂ થાય છે? પ્લાન્કનો ક્વોન્ટમ વાદ. એને શું વાત કરી છે? પરમાણુ અને અણુ દ્વારા વિકિરણની ઊર્જાનું શોષણ અને ઉત્સર્જન સતત નથી, પરંતુ કેવું છે? ઊર્જાના નાના પુંજ સ્વરૂપે છે, પેકેટ સ્વરૂપે છે. આ નાના પુંજને ક્વોન્ટમ કહે છે. તો હવે આપણે સરસ મજાનો એનો વાદ તારવીએ. આટલી ઘટના કાળા પદાર્થના વિકિરણની હતી બેટા. બરોબર છે? ક્વોન્ટમ તો હવે છે અને ક્વોન્ટમ વાદ મતલબ એને શું આપ્યો? મુદ્દા આપ્યા હોય. બરોબર છે? તો ક્વોન્ટમ વાદ કોનો? પ્લાન્કનો ક્વોન્ટમ વાદ. ચલો પ્લાન્કના ક્વોન્ટમ વાદની વાત કરીએ. તો પહેલો મુદ્દો શું કીધો છે કે ભાઈ ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન સતત હોતું નથી. બરોબર છે? તે નાના પુંજ સ્વરૂપે હોય છે. આ નાના પુંજને ક્વોન્ટમ કહે છે વિદ્યુત ચુંબકીય વિકિરણના અનુસંધાનમાં. બરોબર? જો એ પ્રકાશના અનુસંધાનમાં હોય, પ્રકાશના નાના પુંજને ફોટોન કહે છે. એને શું કહે છે બેટા? ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? વાત નંબર 3. આ બધા મુદ્દા કોણે આપ્યા છે? પ્લાન્ક નામના ભઈલાએ આપ્યા છે. ઓકે, વાત નંબર 3 માં એને શું કીધું છે? તો કે વાત નંબર 3 ની અંદર એને કીધું છે કે ઊર્જા અને આવૃત્તિ વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે. મતલબ શું કહે છે? તો કે ઊર્જાને આપણે E કહેશું અને આવૃત્તિને શું કહેશું? વ્યુ. ઊર્જા અને આવૃત્તિ વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે. ઓકે, આ સમપ્રમાણની નિશાની કાઢી નાખું છું એટલે E h/v. ઓકે, અહીંયા h શું છે? અહીંયા h છે તમારો પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે અહીંયા અચળાંક મૂક્યો છે એટલે એનું શું કહેશું? પ્લાન્ક અચળાંક. એની કિંમત કેટલી છે? 6.624 × 10⁻34 જૂલ. શું છે? જૂલ. અને આને શું કહેશું? આવૃત્તિ હર્ટ્ઝ એટલે સેકન્ડ. કારણ કે સેકન્ડ ઇન્વર્સ હશે ઉપર લઈ લેશું તો શું થઈ જશે? સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્ક અચળાંકની કિંમત છે. ઓકે, હવે વ્યુ બરાબર આપણને ખબર છે. E બરાબર શું થશે? તો કે E = h. વ્યુ બરાબર જો c/λ થાય તો અહીંયા કિંમત મૂકી દઉં છું એટલે hc/λ. ક્લિયર થાય છે? આ કોની ઊર્જા છે? તો આ ભઈલા છે એક ફોટોન અથવા એક ક્વોન્ટમની ઊર્જા છે. એક ફોટોન અથવા એક ક્વોન્ટમની ઊર્જા છે. હવે ધારો કે વધારે ફોટોન અથવા તો વધારે ક્વોન્ટમ હોય. બરોબર છે? વાત નંબર 4. ત્રણ થઈ ને? ઓકે, 4 નંબર આપી દો. 1 મોલ ફોટોન, 1 મોલ ફોટોનની ઊર્જાને 1 આઇન્સ્ટાઈન કહે છે. ઓકે, 1 મોલ એટલે આપણે એની અંદર શું ઉમેરી દેવાનું? એવોગેડ્રો. તો અહીંયા બંને તરફ હું એવોગેડ્રો ઉમેરી દઉં એટલે Ne = શું થઈ જાય? nhc/λ. ક્લિયર? અને આ n ન લખું તો
તો પણ થઈ ગયું, કારણ કે આ n અહીંયા જોડી દો, કયા જોડી દઉં છું? ચાલો, E is equal to nhc upon lambda. આ મેં મારું નથી આપ્યું ભઈલા, આ મારા ઘરનું આપેલું નથી, બરોબર છે? આ કોનું આપેલું છે? તો આ આપેલું છે મેક્સ પ્લેન્કનું. એટલે એનો મતલબ શું થાય? એક આઈન્સ્ટાઈન બરાબર ne. આવો મતલબ થાય એનો. એક આઈન્સ્ટાઈન બરાબર શું થશે? ne. તો આ બધા પદની આપણને ખબર છે. n એટલે એવોગેડ્રો અંક, h એટલે પ્લાન્ક અચળાંક, c એટલે પ્રકાશનો વેગ, લેમ્ડા એટલે તરંગ લંબાઈ અને e એટલે ઊર્જા. આ છે તમારા સરસ મજાના પ્લાન્કનો ક્વોન્ટમ વાહક. બરાબર છે? તમારા પુસ્તકની અંદર શાયદ એકાદ બે મુદ્દા જ છે. આઈ હોપ કે બધા મુદ્દા તમે ઉતારી લેશો અને મસ્ત મજાના યાદ રાખી લેશો. આના પરથી આપણે કેલ્ક્યુલેશન પણ ગણવાની છે. એની પહેલા આપણે જોવાનું છે સરસ મજાનું ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર? તો એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે એટલે સુધી જ રાખીએ. ઓકે, થેન્ક યુ ગાઈઝ, અને મહેનત ભૂલાય નહીં. થેન્ક યુ લોટ.